જસદણ વિદ્યાર્થીઓ દ્વારા જસદણ ડેપો ચક્કાજામ કરવામાં આવ્યું। જસદણ ડેપોની તમામ બસો વિદ્યાર્થીઓ દ્વારા બંધ કરવામાં આવી। જસદણ વિદ્યાર્થીઓ દ્વારા જસદણ ડેપો ચક્કાજામ કરવામાં આવ્યો। જસદણ ડેપોની તમામ બસ વિદ્યાર્થીઓ દ્વારા બંધ કરવામાં આવી। જસદણ રાજકોટ રૂટ સમયસર બસના આવતા વિદ્યાર્થીઓએ તમામ બસ રોકી। જસદણ ડેપો ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થયા। સમયસર બસના આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલી। છેલ્લા ઘણા સમયથી સમયસર બસના આવતા મુસાફર મુશ્કેલી। વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને અનેક રજૂઆત પણ કરવામાં આવી। સમયસર બસ આપવા વિદ્યાર્થીઓની માંગ। મારું નામ ઋષિભાઈ, આજે તમામ બસ છે રૂટની રોકવામાં આવી છે, કયું કારણ હોઈ શકે કે રોકવામાં આવી? રેગ્યુલર જે અમારી 6 વાગ્યા પછીની બધી બસો છે એ હોતી નથી। 1 મહિનાથી આ જ પ્રોબ્લેમ છે રાજકોટવાળી। હવે જ્યારે પૂછવા જઈએ તો એક જ પ્રશ્ન, ડ્રાઈવર નથી, બસ નથી, પાછળ અમારી સામે તો બસ વર્કશોપમાં પડી હોય છે, તો કે એમાં આ પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમ અમારે થોડો સરખો કરવો। કેટલા વિદ્યાર્થીઓને એવો પ્રોબ્લેમ થઈ રહ્યો છે ને કેટલા સમયથી થાય છે? બધા લગભગ ઓલમોસ્ટ બધાને આ જ પ્રોબ્લેમ છે 1 મહિનાથી, પણ એનું નિવારણ તો લાવવું પડે ને। બધા જોબવાળા વિદ્યાર્થી કોઈ બીજે બહાર જતા હોય, દરરોજ એક બસમાં 2 બસના જાય માણસો, વાઇપર ચાલુ ન હોય એટલે હેડલાઇટ બંધ હોય, કાંઈ થશે તો જવાબદાર કોણ? જામ કરવાનું કારણ રાજકોટવાળી બસો એક મુકાતી નથી, રોજનો પ્રોબ્લેમ છે। 2 બસનું માણસ 1 બસમાં જાય છે, ઊભા જાય રોજ। સવારે એ પ્રોબ્લેમ, સાંજે એ પ્રોબ્લેમ, ત્યાંથી ને એમ થાય 5-4 વાગ્યા પછી ત્યાંથી બસ નથી મળતી લોકલ। અપડાઉનવાળાને રોજ હેરાનગતિ થાય છે। અત્યારે તમારી માંગ શું છે? ત્યારે બસો નથી મૂકવાની, 6.5ની કપાણી, 7ની કપાણી, 7.5ની કપાણી, 7.5ની।